यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशकाय च धृष्टताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। आज रोज जसदण विछ्या मुकामे स्वर्गीय घनश्यामभाई રાજપરાની જે હત્યા કરવામાં આવી તેના અનુસંધાને સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન દ્વારા એક મહાસંમેલનનું આયોજન આજના દિવસે કરવામાં આવ્યું છે। ત્યારે સૌપ્રથમ તો હું મારી વાતની શરૂઆત પૃથ્વીપતિ सम्राट चक्रवर्ती वीर मानदाता महाराजना जय घोष थी करवा मांगेश अने साथोसाथ वेलनाथ बापूना पण जय घोष थी करवा मांगेश। तैयार छो? बोलो जय कोली समाज, जय वीर मानदाता, जय वेलनाथ बापू। समग्र गुजरात मांथी एटली बहोળી संख्यामां कोળી અને ઠાકોર સમાજ ઉપસ્થિત હોય અને એટલો નબળો અવાજ કાઢે ને ઈ સાહેબ નો હાલે। બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, બોલો જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય વીર માનદાતા, જય વેલનાથ બાપુ। ખૂબ ખૂબ આભાર મિત્રો। સૌ પ્રથમ તો એટલી ભારે જહેમત ઉઠાવીને સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન દ્વારા જે એટલું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે, જગ્યા પણ સાહેબ ટૂંકી પડે છે। મેં હમણાં પોસ્ટ વાંચી કે આ સંમેલનમાં 200 થી 300 માણસ આવવાનું છે। સાહેબ 2000 માણસ તો સોમનાથ થી આવ્યું છે। પરંતુ બધાજના નામ લઈ નહીં શકું, કદાચ કોઈનું નામ રહી જશે તો મને દુઃખ થશે। પરંતુ સાથોસાથ જે 3 લોકો ઉપર 307 જેવી ગંભીર કલમો લગાડવામાં આવી, જેલમાં નાખવામાં આવ્યા અને ત્યારબાદ જે લીગલ ટીમ કોળી સમાજની જે લીગલ ટીમ છે એમણે ભારે જહેમત ઉઠાવી 1 રૂપિયા લીધા વગર આ 3 લોકોને જામીન અપાવ્યા છે। એમની માટે એકવાર જોરદાર તાળીઓના ગણગડાટ સાથે વધાવી। સાથોસાથ જે સોશિયલ મીડિયાના માધ્યમથી, ન્યૂઝ ચેનલના માધ્યમથી અનેક ન્યૂઝ ચેનલોએ આ મુદ્દાને પ્રકાશ આપ્યો છે, એ તમામ ન્યૂઝ ચેનલોનો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગણગડાટ સાથે વધાવી દો। વિશેષ વાતો નહીં કરું, કદાચ વક્તવ્યમાં સૌથી નાની ઉંમરનો વક્તા હોઈશ, નાના મોઢે મોટી વાત નહીં કરું, પરંતુ એટલું ચોક્કસથી કહીશ કે ભારત દેશની આઝાદીને 75 વર્ષ થઈ ગયા। મુગલોએ આ દેશ ઉપર રાજ કર્યું, અંગ્રેજોએ આ દેશ ઉપર રાજ કર્યું, ત્યારબાદ આપણી ક્રાંતિકારીઓએ સરદાર ભગતસિંહ હોય, રાજગુરુ હોય, સુખદેવ હોય, તમામ ક્રાંતિકારીઓએ દેશ માટે પોતાના બલિદાન આપ્યા। ત્યારબાદ આ દેશ આઝાદ થયો, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી એવું લાગી રહ્યું છે કે આ કોળી અને ઠાકોર સમાજ ગુલામીમાં જીવી રહ્યો છે। કોળી અને ઠાકોર સમાજ હજુ પણ અન્યાય અને અત્યાચાર થાય છે મિત્રો। પરંતુ આજ રોજ આ જનમેદની જોતા એવું લાગે છે